વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને એવું કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે આ સંખ્યાનું વર્ગમૂળ ગોતવાનું છે. ટોટલ 10 દાખલા છે. બોર્ડ ઉપર આપણે એકની જ રકમ જોઈએ છે, બાકીના જે 9 દાખલા વધે છે આપણે આ જ વિડીયોમાં ગણવાનું છે, એટલે વિડીયો થોડો લાંબો થવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે અવિભાજ્ય અવયવની રીત માટે આપણને ચાવીઓ ખૂબ જ અગત્યની થશે. ચાવીઓ શા માટે અગત્યની થશે? તો મારે અહીંયા કઈ સંખ્યાથી ભાગ ચલાવવો એ મને ડાયરેક્ટલી ચાવી વગર ખબર પડવાની નથી. તો આપણે એ સમજતા જઈએ. હું તમને સાથે સાથે ચાવીઓ પણ સમજાવતો જઈશ. વિડીયો એટલા માટે જ થોડો લાંબો થવાનો છે. અને ચાવીઓનો એક ડેડિકેટેડ વિડીયો, મતલબ ધોરણ 6 ના સ્વાધ્યાય 3.3 નો પેલા દાખલાનો વિડીયો જૂના કોર્સ પ્રમાણે ઓલરેડી અપલોડ થયેલો છે. તો જે કોઈને ચાવીઓ વિશે, બધી જ ચાવીઓ વિશે શીખવું હોય તો મેં એમાં સમજાવ્યું છે. અહીંયા આપણે થોડું ટૂંકમાં જશું. હવે આપણી પાસે કેટલી અગત્યની ચાવીઓ છે એ આટલું છે: 2, 3 અને 5. આ 3 ચાવીઓ જ મહત્વની છે. મહત્વની કરતા અગત્યની છે. મોટા ભાગે આપણે આનો જ ઉપયોગ કરશું. ક્યારેક 7 નો ઉપયોગ થશે, 11 નો થશે, 13 નો થશે, થવાનો જ છે. પણ આ 3 ચાવીઓનો ઉપયોગ સૌથી મહત્તમ આપણે કરશું. તો 2 ની ચાવી શું કહે? તો કે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો 2 ની ચાવી લાગે. 5 ની ચાવીમાં એકમનો અંક શું હોવો જોઈએ? તો કે 0 અને 5 હોવો જોઈએ. 3 ની ચાવી થોડી વિચિત્ર છે. વિચિત્ર એટલા માટે કે એનો આડો સરવાળો કરવાનો. જો એકમ આ બેમાં આપણે એકમનો અંક જોતા હતા, આમાં આડો સરવાળો કરવાનો. આડો સરવાળો આપણી આ સંખ્યા લઈ લે, 7 + 2 + 9 કેટલા થશે? 7 ને 2 9, 9 ને 9 18. આડો સરવાળો કરતા જે પણ જવાબ આવે એ 3 નો અવયવી હોવો જોઈએ. અવયવી મતલબ 3 ના ઘડિયામાં આવવો જોઈએ. 18 3 ના ઘડિયામાં આવે તો કે હા, તો આને 3 ની ચાવી લાગશે, અથવા તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. તો આપણે અહીંયા 3 થી આનો ભાગ ચલાવવાની ટ્રાય કરીએ. ફરીવાર એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તો 2 ની લાગે, 0 અને 5 હોય તો 5 ની લાગે, અને આડો સરવાળો કરતા જે પણ જવાબ આવે એ 3 નો અવયવી હોય તો 3 ની લાગે. જો અહીંયા એકમનો અંક 9 છે એટલે આપણને 2 ની ચાવી નહીં લાગે અને 5 ની નહીં લાગે. આડો સરવાળો કરતા 18 આવ્યા તો 3 ની ચાવી લાગશે. તો હવે આપણે 3 ની ચાવી લગાડવાની કઈ રીતે? આપણી પાસે 2 રીત છે. પહેલી તો અહીંયા સાઈડમાં આપણે ભાગાકાર કરી લઈએ, 729 / 3. આ રીત પણ આપણે કરવાની નથી. હું તમને આગળ અહીંયા ડાયરેક્ટ ભાગાકાર કરતા જ શીખવાડીશ. એકવાર અહીંયા હું તમને બતાવી દઉં, કારણ કે આપણે આ તો નાનો દાખલો છે. જેટલા સ્ટેપ લેશું એટલી વાર ભાગાકાર કરવો પડશે ને એટલી વાર રફકામમાં ભાગાકાર કરવા જવાય નહીં. તો અહીંયા આપણે શું કરીએ? પેલો ભાગ ચાલે 3 × 2 = 6. 7 માંથી 6 જાય તો 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2 એટલે બની ગયા 12. 3 × 4 = 12. 12 માંથી 12 જાય તો 0 0, ઉપરથી ઉતાર્યા 9. 3 તેરી 9, 9 માંથી 9 જાય 0. આ થયો આપણો સાદો ભાગાકાર. અહીંયા હું ડાયરેક્ટ લખી શકત 243, પણ નથી લખવાનું. હવે જો આપણે અહીંયા આડો ભાગાકાર શીખીએ, સીધો ડાયરેક્ટ. અહીંયા 7 છે, અહીંયા 3 છે, ક્યાં ભાગ ચાલે? તો કે 3 × 2 = 6. જે આપણે આ ભાગ ચલાવ્યો ને, અહીંયા જે આપણે આંકડા બધે લખ્યા ને એ આ આંકડા આપણે અત્યારે મગજમાં લખવાના છે. 3 × 2 = 6. ભાગ હતો 7 અને મેં ભાગ ચલાવ્યો 6 સાથે. કેટલા વધ્યા? 1. તો ઈ 1 ની કલ્પના કરો. અહીંથી 1 વધ્યા ને ઉપરથી ઉતાર્યા 2 એટલે બની ગયા 12. 3 × 2 = 6 એ ભાગ ચલાવ્યો, હતા 7, ઈ 1 વધ્યા અને ઉપરથી ઉતાર્યા 2, તો 1 અને 2 મળીને બની ગયા 12. સરવાળો નથી કરવાનો, 1 ને 2 3 નથી કરવાનો, બેન ભેગા કરવાના છે. તો હવે હવે બન્યા 12. તો ક્યાં ભાગ ચલાવીશ? 3 × 4 = 12. તો આ 12 ને હું ચેકી નાખું. આપણી બધી જ સંખ્યા પૂરી થઈ ગઈ. ઉપરથી ઉતાર્યા 9, તો ક્યાં ભાગ ચાલશે? 3 તેરી 9. જો 243 આવી ગયા. હવે બીજો આપણે ભાગાકાર કરવો છે, એ પણ આપણે કરી લઈએ. પેલા તો કઈ ચાવી લાગશે એ કલ્પના કરીએ. એકમનો અંક 3 છે, 2 ની ચાવી નહીં લાગે, 5 ની નહીં લાગે. આડો સરવાળો કરીએ. 2 ને 4 6, 6 ને 3 9, અને 9 3 ના ઘડિયામાં આવે છે તો એને 3 ની ચાવી લાગશે. શું ભાગ ચલાવશું? ભાગાકાર કરશું? નહીં. 2 સંખ્યા સુધી જશું. 3 × 8 = 24. 3 × 8 = 24. કઈ વધતું નથી તો કઈ યાદ રાખવાની જરૂર નથી. ઉપરથી ઉતાર્યા 3, તો ક્યાં ભાગ ચાલશે? 3 × 1 = 3.
ત્યાર પછી 81 છે, એકમનો અંક 1 છે, મતલબ 2 ની ચાવી તો લાગતી નથી. 8 વત્તા 1 9 થાય, 3 ના અવયવી 9 છે તો 3 ની ચાવી લાગશે. તો આપણે 3 સાથે ભાગ ચલાવીએ. જો આ રીતે ભાગાકાર કરવો હોય તો કરી શકાય, પણ આપણે એ રીતે ભાગાકાર નથી કરવો, આપણે ડાયરેક્ટ ભાગાકાર જ શીખશું. 3 નો ક્યાં ભાગ ચાલશે? એક સંખ્યા સાથે 3 એકુ 3 અને 3 દુ 6. હવે આપણે 3 દુ 6 યુઝ કર્યા છે. હકીકતે હતા 8, એટલે મગજમાં આપણે કેટલા રાખવાના કે હજી 2 બાકી છે, અને ઉપરથી ઉતાર્યો 1, એટલે 2 અને 1 3 નહીં, પણ આ 2 બાકી છે ને ઉપરથી 1 ઉતારો એટલે 2 ને 1 થઈ જાય 21. આ રીતે યાદ રાખવાનું. ઉપરથી 1 ઉતારીને આનો સરવાળો કરવા નથી, બાજુમાં મૂકી દેવાનું છે. તો થઈ ગયા 21. તો કે 3 સત્તા ને 3 સત્તા 21. 21 ક્યાંય હતા નહીં, આપણે આપણા માઇન્ડમાં ક્રિએટ કર્યા હતા. હવે 27 તો 27. હવે તો આપણે આને એમ પણ કરી શકીએ. કેટલા? તો કે 3 સાથે 3 9 અને 27. ફરીવાર 9 આવ્યા, 3 તેરી ને 9, અને ફરીવાર આપણે 3 સાથે ભાગ ચલાવીએ. 3 એકુ 3. અને આપણે ઇરેઝ કરી દઈએ. હવે આપણી પાસે જે છે એ આપણે લખી લઈએ. 1 2 3 4 5 અને 6 વાર આવ્યા તો આપણે લખીએ. તેથી 729 ના અવયવ આપણને શું મળ્યા? તો કે 6 વાર 3 મળ્યા. 1 2 3 4 5 અને 6. હવે આપણે આનો વર્ગ કરવાનો છે. જો આના પછીનું જે ચેપ્ટર છે ને એમાં આપણે ઘન કરવાનો છે, તો એમાં આપણે 3 ની જોડી બનાવશું. આમાં આપણે 2 ની જોડી બનાવશું. તમને એમ થતું હશે 2 ની જોડી શું કામે બનાવી? બહુ સિમ્પલ છે. ધારો કે આ 3 ને 3 છે, 3 ગુણ્યા 3, તો હું આને આ રીતે પણ લખી શકું, 3 નો વર્ગ. અને હું 3 નો વર્ગ કરું તો મને મળે 9. હવે મારે એનું વર્ગમૂળ કાઢવું હોય તો ફરી પાછું કંઈક આવું જ થાય, 3, અથવા તો આને એમ કહી શકું 3 નો વર્ગ અને વર્ગમૂળ, વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય તો જવાબ આવે 3. આ બધું આખું ગોળ ગોળ છે. સિમ્પલ આપણે એક જ ભાષામાં યાદ રાખીએ તો કે 2 વાર 3 થઈ જાય તો આપણે એનો વર્ગ કરી શકીએ. અને ઘનમાં આપણે કેટલાનું જોડકું બનાવશું? 3 નું. સમજવું હોય તો જો આ રીતે રહ્યું. 2 વાર 3 છે એનો મતલબ થયો 3 નો વર્ગ. 3 નો વર્ગ મતલબ કે 9. હવે 9 નું મારે વર્ગમૂળ કાઢવું છે તો 9 ના સરખા ભાગ પાડીશ. 3 ગુણ્યા 3, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો મળી જાય 3. એટલા માટે આપણે 3 લેશું. તો અહીંયા આપણે 729 ને વર્ગમૂળમાં લઈ જઈએ. 729 નું વર્ગમૂળ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. શા માટે મેં 3 વાર લખ્યા? આ જોડીમાંથી એક વાર, આ જોડીમાંથી એક વાર અને આ જોડીમાંથી એક વાર. આ જોડીમાંથી મેં ડાયરેક્ટ 3 એક વાર લખી નાખ્યા, પણ પ્રોસેસ શું છે તો કે આ નીચે બતાવી એ ટાઈપની. આને આપણે ઇરેઝ કરી દેશું તો લખીએ. તેથી વર્ગમૂળમાં આની સાનીને વર્ગમૂળ કહેવાય, અને નાનકડો તગડો મૂકી દેશું તો એને આપણે ઘનમૂળ કહેશું. 729 બરાબર 3 3 6 3 9 નહીં, સરવાળો નથી, આ રીતે જવાનું. 3 તેરી 9 અને 9 તેરી ને 27. તો 729 નું આપણને વર્ગમૂળ મળ્યું 27. વિડીયો પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધ પોથીમાં ઉતારી લ્યો. વિડીયો બહુ જ લાંબો થવાનો છે, કારણ કે હવે આપણે 10 દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. પહેલો દાખલો જોયા બાદ હવે બીજો દાખલો જોઈએ. જ્યારે આ ટાઈપની સંખ્યા આવે ને તો આનું વર્ગમૂળ ગોતવું તો બહુ સહેલું છે. એ રીતે આપણે યાદ રાખવા માટેની છે. પરીક્ષામાં જો એ રીતે કરશો તો તમને માર્ક નહીં મળે. સિમ્પલ, જો આ બે શૂન્ય છે, જેટલા પણ શૂન્ય છે એ ડબલમાં જશે. ધારો કે 1 2 3 અને 4 શૂન્ય પાછળ આવતા હોય તેના વર્ગમૂળમાં 2 શૂન્ય થઈ જાય. અહીંયા આપણે 2 શૂન્ય આવે છે તો વર્ગમૂળમાં થઈ ગયું 1 શૂન્ય, અને 4 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ થાય 2. તો 400 નું વર્ગમૂળ આપણને એમ જ મળી ગયું 20. પણ આ શોર્ટકટ ટ્રીક ક્યારેય અપનાવવાની કે જ્યારે બહુ ઇમરજન્સી હોય, વિકલ્પમાં કોઈ પૂછાણું હોય ત્યારે. દાખલો 2 માર્ક કે 3 માર્કમાં પૂછાણું હોય, તમે 400 ની નીચે સીધા 20 લખી નાખો તો તમને અડધો માર્ક જ મળે. આખી રીત લખો તો જ પૂરા માર્ક મળે. તો આ રીત આપણે ખાલી યાદ રાખવા પૂરતી છે. હવે આપણે ઓરિજિનલ રીતે આપણે ગણીએ તો પહેલા તો આપણે શું યાદ કરશું આમાં? તો કે ચાવીઓ યાદ કરશું. અહીંયા આપણે લખી નાખીએ 400. છેલ્લો અંક શૂન્ય છે. છેલ્લો અંક શૂન્ય છે એનો મતલબ એવો કે આને 2 ની ચાવી પણ લાગશે, 5 ની પણ લાગશે અને 10 ની પણ લાગશે. 2 શું કે? તો કે 2 4 6 8 કે શૂન્ય હોય તો એને 2 ની ચાવી લાગે, મતલબ 2 વડે વિભાજ્ય છે. 5 શું કે? તો કે એકમનો અંક 0 અથવા 5 હોય, અને 10 શું કે? તો કે એકમનો અંક 0 હોય. જો આમાં ત્રણેયમાં 0 છે તો આપણને ત્રણેય ચાવી લાગશે. તો લગાડવી કઈ? તો હંમેશા આપણે નાની ચાવીને પહેલા પ્રિફર કરશું. કોઈ એવો નિયમ નથી કે નાની ચાવી જ પહેલા લગાડવી. જો એવો કોઈ નિયમ નથી. મોટી તમે આ લગાડો, મારે 10 થી વિભાજ્ય કરવા છે હું કરી શકું, મારે 5 થી કરવા છે હું કરી શકું, પણ ના કરવાનું એક નાનકડું કારણ એટલું જ
કે તમે જ્યારે દાખલો ગણશો તો ધારો કે હું અહીંયા 10 લગાડીશ, પછી અહીંયા 5 થશે, 2 થશે, વળી 5 થશે, તો આ જે છે સિક્વન્સ આખી વિખાઈ ગયેલી બનશે. એના બદલે તમે એવું કરો કે સૌથી નાની ચાવી જ પહેલા યુઝ કરો, નાની સંખ્યા જ પહેલા યુઝ કરો, તો એકદમ તમને ચડતા ક્રમમાં વ્યવસ્થિત સિક્વન્સ મળશે. બાકી આવો કોઈ નિયમ નથી કે નાની પહેલા લગાડવાની, મોટી પછી લગાડવાની. એટલા માટે આપણે હંમેશા શું કરીએ છીએ તો કે નાની ચાવીથી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા લખાડી દઈએ 2. કેટલા દુ 400 તો કે 200 દુ 400. અને એમ ના કરવું હોય તો આમ પણ જોઈ શકાય, 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે, ભાગમાં પડી 0, ઉપરથી પાછા ઉતાર્યા 0, ભાગનો આલ્યો, ભાગમાં પડી 0. હવે 200 છે, પાછો એકમમાં 0 આવ્યો, 0 આવ્યો મતલબ આને 2, 5, 10 ત્રણેય લાગે છે, પણ આપણે લગાડશું કઈ તો કે 2 ની જ. તો શું થશે? કેટલા દુ 200 તો કે 100 ગુણ્યા 2 એટલે કે 200. હવે આવ્યા 100. ફરી વાર આપણને ખબર છે આને 2 ની 5 ની 10 ની લાગશે, તો પણ આપણે 2 ની જ લગાડશું. 50 દુ 100. જો આમાં ડાયરેક્ટ ભાગાકાર નથી કરતો, હું એમ જ કરતો જાઉં છું. ડાયરેક્ટ કરો, ભાગાકાર ઓરિજિનલી કરવો હોય તો પણ ચાલે, પણ સહેલી સંખ્યા છે તો આપણે ખોટો એટલો ટાઈમ બગાડવાની જરૂર નથી. નકર આ રીતે થઈ શકે, 2 5 10, ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલી, ભાગમાં પડી 0. આ રીતે કરી શકાય, પણ આપણે એની જરૂર નથી. હજી પણ મારે 2 ની ચાવી લખશે તો કે 25 દુ 50. હવે 2 ની ચાવી નહીં લાગે, એકમનો અંક થઈ ગયો 5, એકમનો અંક 5 થઈ ગયો. ધેટ મીન્સ શું થશે તો કે આને 5 ની ચાવી લાગશે, તો કે 5 ની ચાવી ક્યાં લાગશે તો કે 25 25 25 અને 5 1 5. જો સિક્વન્સ કમ્પ્લીટ રહી, શરૂઆતમાં 2 આવ્યા, પછી 5 આવ્યા. જો મેં પહેલા 5 ની લગાડી તો મારે વચ્ચે 2 આવત, વળી પાછા 10 આવે તો આખું વિખાઈ જાય. તો તમને એક સવાલ થયો હશે, સાહેબ આમાં 10 ની ચાવી લાગતી, તેમાં ક્યાંય 10 તો આવ્યા જ નહીં. આવ્યા આપણને દેખાણા નથી. આ બેન ભેગા કરજો, 5 ગુણ્યા 2, 5 દુ 10. 10 ની ચાવી લાગી હોય તો વળી પાછું આપણે એનું એ જ કરવું પડે. તો હવે આપણી પાસે જે છે એ લખી લઈએ. તો આપણે લખીએ, તેથી 400 બરાબર 1 2 3 4 વાર બગડો અને 2 વાર પાંચડો. 1 2 3 4 1 અને 2. હવે આપણે આમાં શું કરી શકીએ તો કે મેં તમને કીધું એમ જોડકા બનાવી દેવાના. તો કે આ પહેલી જોડી થઈ, આ બીજી થઈ અને ત્રીજી થઈ. જોડકા બનાવી દો. એક જોડકામાંથી એક વાર લેવાની. એક વાર શું કામ લેવાની? આગલા દાખલામાં સમજાવ્યું તેમ છતાં ફરી વાર બ્રીફલી સમજી લ્યો. 2 ગુણ્યા 2, 2 નો વર્ગ થાય 4, 4 નું વર્ગમૂળ થાય 2, એટલે માટે 2. તો આમાંથી આપણે 2 પસંદ કર્યા, આમાંથી આપણે 2 પસંદ કર્યા અને આમાંથી આપણે 5 કર્યા. તો આપણે વર્ગમૂળમાં 400 લખીએ તો થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. કારણ કે 2 ગુણ્યા 2 એટલે એનું વર્ગ થયો 4, એનું વર્ગમૂળ થયું 2. 2 ગુણ્યા 2 એનો વર્ગ થયો 4, એનું વર્ગમૂળ, અહીં વર્ગમૂળ કર્યું ને તો એનો વર્ગમૂળ થઈ ગયું 2, અને અહીંયા થઈ ગયા 25 25 25 નું વર્ગમૂળ થયું 5, એટલા માટે 5. તો હવે આપણે આ રીતે લખી શકીએ, વર્ગમૂળમાં 400 બરાબર 2 ગુણ્યા 2, 2 દુ 4 અને 4 પંચાને 20. જો ઘણા વિદ્યાર્થી મિત્રો આ રીતે ભૂલ કરે છે, 2 ને 2 4, 4 ને 5 9, પછી સરવાળો નથી, ગુણાકારની નિશાની છે. તો 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 5 20. તો આપણને 400 નું વર્ગમૂળ મળી ગયું 20, જે આપણને ઓલરેડી શરૂઆતમાં મળી જ ગયું હતું. પણ પરીક્ષામાં તમારે આ રીતે આખો દાખલો ગણવો પડશે. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાર પછી આપણે આ જ વિડીયોમાં ત્રીજો ગણીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોયા બાદ આપણે ત્રીજો જોઈએ. ત્રીજામાં આપણને સંખ્યા આપી છે 1764. તો પહેલા તો આપણે અહીં લખી લઈએ અને એને કઈ ચાવી લાગે એની આપણે કલ્પના કરીએ. તો એ હું લખી દઉં 1764. હવે જો 2 ની ચાવી શું કે એકમનો અંક 2 4 6 8. ચાવીઓ તો ઘણી બધી છે, 2 ની આવશે, 3 ની આવશે, 4 ની આવશે, 5 ની, 6 ની, 9 ની, 11 ની. પણ આપણા માટે કામની એટલી જ છે, 4 ની, 3 અને 5. અને ક્યારેક આપણને 11 અથવા 7 અથવા તો 19, પણ આ બહુ રેર કેસમાં આપણને યુઝ થશે. બાકી મોટા ભાગે આપણે 2 3 અને 5 ની જ ચાવીઓનો ઉપયોગ કરવાનો છે. તો હવે એકમનો અંક 4 છે, મતલબ 2 ની ચાવી લાગશે. 3 માટે પોસિબિલિટી શું છે તો કે આડો સરવાળો કરવાનો, 1 + 7 8, 8 + 6 14, 14 + 4 18. તો 3 ના ઘડિયામાં 18 આવે છે, 3 ના અવયવી 18 છે, 3 6 18. તો આને 2 ની ચાવી લાગશે અને 3 ની પણ લાગશે, પણ આપણે કઈ પ્રિફર કરશું? 2 ની, કારણ કે સિક્વન્સ ના વિખાય. તો હું અહીંયા 2 ની ચાવી લગાડું. હવે ભાગાકાર કરવાની જરૂર નથી, આપણે સીધો જ અહીંયા ભાગાકાર કરશું.
તો કે 2 ના ઘડિયામાં 17 ક્યાં આવે? તો કે ન આવે, પણ આપણને ખબર છે 2 અઠા 16, 2 અઠા 16, અહીંયા તો 17 છે, તો આપણે એમાંથી કેટલા યુઝ કર્યા? 16, તો આપણી પાસે વધ્યો 1 અને ઉપરથી ઉતાર્યા 6, 1 અને 6 બની ગયા 16, તો ફરી વાર ક્યાં ભાગ ચાલશે? 2 અઠા 16. હવે 16 16 નીલ થઈ ગયા. હવે આપણી પાસે તો ઉપરથી ઉતાર્યા 4, તો ક્યાં ભાગ ચાલશે? 2 દુ 4. ફરી વાર જો એકમનો અંક 2 આવ્યો, 2 ની ચાવી લાગશે. હવે તો સિમ્પલ સંખ્યા થઈ ગઈ. 2 ચોક 8, પેલો ભાગ ચાલ્યો, 0 થઈ ગયું બધું. ઉપરથી ઉતાર્યા 8, ફરી વાર ચાલ્યો, 2 ચોક 8, 0 થઈ ગયા. ઉપરથી ઉતાર્યા 2, 2 એકુ 2. હવે એકમનો અંક આવ્યો 1, મતલબ 2 ની ચાવી હવે નહીં લાગે. તો અહીંયા આપણે 4 4 અને 1 છે, 4 4 અને 1 છે, તો અહીંયા આપણે સરવાળો કરીએ, 4 ને 4 8, એને વત્તા 1 એટલે થઈ ગયા 9, અને 9 થઈ ગયા તો આપણને ખબર છે 3 ની ચાવી લાગે, કારણ કે 3 ની ચાવીમાં આડો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. તો અહીંયા આપણે લગાવીએ 3. શું ભાગ ચાલશે? 3 એકુ 3. 4 માંથી 3 જાય તો 1 વધ્યા, અને અહીંયા થઈ ગયા 4, એટલે ઉપરથી ઉતાર્યા 4 તો બની ગયા 14. હવે મગજમાં 14 રાખીને ભાગ ચલાવવાનું ચાલુ કરીએ તો 3 તેરી 9 અને 3 ચોક 12, 3 પંચા 15 વધી જશે, તો 3 ચોક 12. 14 માંથી 12 કાઢો, 2 વધ્યા, એ યાદ રાખો. ઉપરથી ઉતાર્યો 1 તો બની ગયા 21. ક્યાં ભાગ ચાલશે? 3 સત્તા ને 21. અને જો આટલું ન ફાવે તો આપણી પાસે આપણી આ સાદી રીત છે 441 ભાગ્યા 3. તમે આને પણ પ્રિફર કરી શકો, પણ હું આ પ્રેક્ટિસ થોડીક માગશે. આ રીત સહેલી છે પણ વાર બહુ લાગશે, કારણ કે જેટલા ભાગાકાર આવશે એટલા સાઈડમાં કરવા પડશે. આ રીતમાં પ્રેક્ટિસ ડેફિનેટલી માગી લેશે, પણ એકવાર જો આ ફાવી ગઈ તો તમારે આ ભાગાકાર કોઈ દી કરવો પડશે નહીં. હવે 147, 4 ને 1 5, 5 ને 7, 7 ને 5 12, 12 થાય છે. તો ફરી વાર આપણે 3 ની ચાવી લગાડીએ, કારણ કે 12 એ 3 ના અવયવી છે. ક્યાં ચાવી લાગશે? 3 ચોક 12, 3 ચોક 12. 14 છે, 12 બન્યા તો 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7 બન્યા 27, 3 9 27. હવે જો 49 માં ક્યાંય તમારે મેળ નહીં પડે, કારણ કે 49 મેં આગળ તમને કીધું હતું ને, આપણે મોટા ભાગે 2 3 અને 5 ની જ ચાવી યુઝ કરીએ છીએ. 7 ની પછી 9 ની તો યુઝ કરવાની થશે જ નહીં. 7 ની 11 ની 17 ની આ બધી જે ચાવીઓ છે રેર કેસમાં યુઝ થશે. અહીંયા મારામાં એમાંથી એક ચાવી યુઝ થશે, એનું નામ છે 7, કારણ કે 49 છે તો કે 7 49. અમુક ચાવીઓ તમે યાદ રાખી લેજો. અમુક સંખ્યાઓ કે આ સંખ્યા 13 વડે વિભાજ્ય છે, આ 7 વડે છે, તો તમારે પ્રોબ્લેમ નહીં થાય. 7 49 અને 7 એકુ 7. હવે જે સંખ્યા આપણને શું મળી? 2 વાર 2, 2 વાર 3 અને 2 વાર 7. તો આપણે લખી લઈએ. તેથી 1764 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. જો નાની ચાવી પહેલા લીધી તો આ સિક્વન્સ જળવાઈ રહી. બાકી જો ના લીધું હોત, હું 7 થી આને ભાગાકાર કરી શકત, હું 3 થી કરી શકત, તો આપણને આ ટાઈપની સિક્વન્સ ન મળત. આપણો દાખલો આખો વિખાઈ ગયેલો લાગત. તો હવે આપણે આને વર્ગમૂળમાં લઈ જઈએ. વર્ગમૂળમાં લઈ જઈએ તો કે 1764. શું કરીએ તો આપણે આને જોડકા બનાવી દઈએ, અને જોડકા અને વર્ગમૂળને શું સંબંધ છે આપણે આગળ સમજી ગયા. તો 2 વાર બગડો 2 વાર છે એટલે 1 વાર લખી લઈએ, તગડો 2 વાર છે તો 1 વાર તગડો લખી લઈએ, અને 1 વાર આપણે લખી લઈએ 7. તો આપણે વર્ગમૂળમાં 1764 બરાબર 2 ને 3 5 અને 7 ને 5 12, નહીં 2 તેરી 6 અને 6 સત્તા ને 42. આ રીતે પણ કરી શકાય. 7 તેરી 21 અને 21 દુ 42. 21 ને 2 23 નહીં, કારણ કે બહુ ભૂલો કરે છે વિદ્યાર્થી. ગુણાકાર છે તો ગુણાકાર જ કરશું. 7 તેરી 21, 21 દુ 42. આ બાજુથી પણ ચાલે. 2 તેરી 6, 6 સત્તા 42. તો કે આપણને 1764 નું વર્ગમૂળ મળ્યું 42. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો. વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે, પણ એક રિક્વેસ્ટ છે, ડાઉનલોડ પ્લીઝ ના કરતા, એકવાર આખો જોજો, પછી તમે ડાઉનલોડ કરવો હોય તો કરજો. ત્યાર પછી આપણે આ જ વિડીયોમાં ચોથો દાખલો ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 સુધી જોયા બાદ હવે આપણે ચોથો દાખલો જોઈએ. આપણને આપ્યા છે 4096. તો આપણે પહેલા તો આપણે 4096 ને અહીંયા લખી લઈએ. 4096. હવે
4 ને 9 6 4 10 ને 9 19 થાય છે, મતલબ આમાં 3 ની ચાવી તો નહીં જ લાગે, પણ એકમનો અંક 6 છે, મતલબ 2 ની ચાવી લાગશે. 2 ની ચાવી શું કે, તો કે એકમનો અંક 2 4 6 8 કે 0 હોવો જોઈએ, તો ઓલરેડી 6 છે, તો 2 સાથે આપણે કંઈક આ રીતે ભાગ ચલાવી શકીએ. હવે 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 0, અહીંયા 2 દુ 4 0 થઈ ગયા, ઉપરથી ઉતાર્યા 0, ભાગ નો આલે, ભાગમાં પડી 0. જો આમાં ઘણા મિસ્ટેક કરે છે, આ રીતના ભાગાકારમાં અહીંયા જ મિસ્ટેક થાય છે કે ઉપરથી 0 ઉતાર્યા તો નથી ચાલતો, તો ઉપરથી હવે પાછળ ભાગમાં પડી 0 અને પછી ઉતારવાના થાય 9, એના બદલે ડાયરેક્ટ 9 ઉતારી દે છે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, 2 દુ 4 નીલ થઈ ગયું, ઉપરથી ઉતાર્યા 0, ભાગનો ચાલ્યો, ભાગમાં પડી 0, ફરીવાર ઉપરથી ઉતાર્યા 9, તો શું થઈ જશે? 2 તેરી 6, 2 ચોક 8, 2 ચોક 8. હવે 2 ચોક 8 કરો તમે તો વધ્યા આપણા 1, તો શું થઈ જશે? 1 અને 6 એટલે કે 2 8 ને 16. ફરીવાર 8 આવ્યા તો આપણે ભાગ આપણને ખ્યાલ જ છે શું ચાલશે, તો કે 2 સાથે ચાલશે, તો 2 સાથે ચલાવીએ તો 2 એકુ 2, ઉપરથી ઉતાર્યા 0, ભાગનો ચાલી, ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા ફરીવાર 4 એટલે કે 2 દુ 4, અને અહીંયા શું થઈ જશે? 2 ચોક 8. ફરી આપણે 2 સાથે ભાગ ચલાવીએ, 2 પંચા ને 10, 2 એકુ 2 અને 2 દુ 4. ફરી આપણે ભાગ ચલાવીએ, 2 સાથે જ ચાલશે, જો એકમનો અંક 2 છે, તો 2 દુ 4, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 1 એટલે 2 ના 11. ક્યાં ભાગ ચાલશે? તો કે 2 પંચા ને 10, 2 પંચા ને 10 ભાગ ચાલશે. ફરીવાર 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12. ક્યાં ભાગ ચાલશે? 2 6 12. ફરીવાર આપણે 2 સાથે ભાગ ચલાવ્યો, કારણ કે એકમનો અંક 6 આવ્યો, તો આપણે લખીએ 2 એકુ 2, અહીંયા નીલ થઈ ગયા, ઉપરથી ઉતાર્યા 5, 2 દુ 4, 1 વધ્યો, કારણ કે આપણે તો 4 સાથે ભાગ ચલાવ્યો છે 5, 1 વધ્યા 1 અને ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, તો બની ગયા 2 8 ને 16. ફરી 2 સાથે ભાગ ચલાવીએ, 2 6 12 અને અહીંયા છે 8, તો કે 2 ચોક 8. ફરી 2 સાથે ભાગ ચલાવીએ તો કે 2 તેરી 6 અને 2 દુ 4. ફરી 2 સાથે આપણે ભાગ ચલાવીએ તો કે હવે તો 32 આવી ગયા, હવે તો આપણને ખબર જ છે કે 16 દુ 32. ફરી 2 સાથે ભાગ ચલાવીએ, 8 દુ 16. ફરી 2 સાથે ભાગ ચલાવીએ, 2 ચોક 8. ફરી 2 સાથે ચલાવીએ, 2 દુ 4 અને ફરી 2 સાથે ચલાવીએ તો કે 2 એકુ 2. આપણને કેટલી વાર મળ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વાર મળ્યા. તો આપણે અહીં લખી લઈએ, તેથી 4096 બરાબર 2 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જોડી બનાવી લઈએ. અને એક જોડી માટેથી આપણે કેટલા વાર લેશું? તો કે એક જ વાર. તો જોડી એટલા માટે બનાવી કે 4096 ને આપણે વર્ગમૂળમાં મૂકવાના છે. તો હું વર્ગમૂળમાં લખું 4096 બરાબર 1 2 3 4 5 અને 6 વાર 2 થશે. 1 2 3 4 5 અને 6. હિસાબ કરીએ આપણે એનો તો કે 4096 બરાબર 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 નહીં, આ રીતે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 અને 32 દુ ને 64. તો કે 4096 નું વર્ગમૂળ આપણને મળ્યું 64. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી પાંચમો દાખલો આ જ વિડીયોમાં આપણે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 4 દાખલા સુધી જોયા બાદ પાંચમો દાખલો જોઈએ. તો પાંચમો દાખલો છે 7744. તો આપણે પહેલા લખી લઈએ અહીંયા 7744. હવે 7744 છે, છેલ્લો અંક આપણે જોઈએ 4 છે, 2 ની ચાવી લાગશે તો આપણે 2 થી જ ચાલુ કરીએ. 2 ની ચાવી આપણને એવું કે છે 2 4 6 8 કે 0. શું ભાગ ચાલશે? તો કે 2 તેરી ને 6, 2 તેરી 6, અહીંયા 7 છે, 6 એ ભાગ ચલાવ્યા, શું વધ્યા? તો કે 1, ઉપરથી ઉતાર્યા 7, 2 ના 17. ક્યાં ભાગ ચાલશે?
તો કે 2 અઠ્ઠાને 16. 17 હતા, 16 થી ભાગ ચલાવ્યો, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 4, 2 ના 14. ક્યાં ભાગ ચાલશે? તો કે 2 સત્તા ને 14. બધું નીલ થઈ ગયું. હવે ઉપરથી ઉતાર્યા 4, ક્યાં ભાગ ચાલશે? તો કે 2 દૂને 4. ફરીવાર આપણે 2 ની ચાવી લાગશે. છેલ્લો અંક 2 છે તો 2 થી ચાલુ કરીએ. 2 એકુ 2. અહીંયા તો 3 છે. 2 ચાલ એમાંથી 2 આપણે યુઝ કરી લીધા. ભાઈ તો 1 ઉપરથી ઉતાર્યા 8. શું બન્યું? તો કે 18. તો કંઈક આવું મળશે. 2 9 ને 18. બધું જ નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 7. ક્યાં ભાગ ચાલશે? તો કે 2 તેરી ને 6. વૈધા 1 ઉપરથી ઉતાર્યા 2, બની ગયા 12. ક્યાં ભાગ ચાલશે? તો કે 2 6 ને 12. ફરી આપણને 6 મળ્યા. 6 મળ્યા મતલબ શું? તો કે 2 થી આપણો ભાગ ચાલશે. તો આપણે 2 લઈએ. 2 ક્યાં ભાગ ચાલશે? તો કે 2 9 ને 18. 2 9 18 છે 19. 1 વૈધા ઉપરથી ઉતાર્યા 3, 2 ના 13. ક્યાં ભાગ ચાલશે? તો કે 2 6 12. 1 વૈધા ઉપરથી ઉતાર્યા 6. શું બન્યું? તો કે 16. 2 અઠ્ઠા ને 16. ફરી 2 થી ભાગ ચલાવીએ તો કે 2 ચોક 8. 9 છે, 8 વાપરી નાખ્યા, 1 વૈધા અને હવે અહીંયા 6 છે. શું બની ગયું? તો કે 16. 2 અઠ્ઠા ને 16. બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 8. ક્યાં ભાગ ચાલશે? 2 ચોક ને 8. હવે તો સિમ્પલ સંખ્યા આવી ગઈ, કઈ માથાકૂટ વગરની. તો કે 2 દુ 4, 2 ચોક 8 અને ફરીવાર ચાલશે 2 દૂને 4. ફરીવાર 2 થી ભાગ ચલાવીએ. 2 એકુ 2, 2 દૂને 4, ઉપરથી ઉતાર્યા 2, 2 એકુ 2. હવે આવી સંખ્યા 121. મેં જે તમને અમુક સંખ્યાઓ યાદ રાખવાની કીધી હતી એમાંની આ એક સંખ્યા કે જે છે 121. 121 આવે ત્યારે આંખો વીંચીને 11 સાથે ભાગ ચલાવી દેવાનો, કારણ કે એમાં 2 ની 3 ની 5 ની 7 ની એક પણ ચાવી લાગશે નહીં. 121 પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ થાય 11. તો હું ડાયરેક્ટ 11 સાથે જ ભાગ ચલાવીશ. 11 ગુણ્યા 11, 11 11 આ 121 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 21 નું વર્ગમૂળ જ થાય 11 અને 11 નો પાછો હું 11 સાથે જ ભાગ ચલાવીશ. તો કે 11 એકુ 11. આવી 4-5 સંખ્યાઓ છે કે જે તમારે ફરજિયાતપણે યાદ રાખવી પડશે, નકર તમે આટલે સુધી દાખલો ગણીને અટકશો. હવે 2 ની લગાડવી, 3 ની લગાડવી, 7 ની બધાની ટ્રાય કરશો તો 10 મિનિટ કારણ વગરની આપણી બગડશે. 1 2 3 4 5 ને 6 વાર 2 અને 2 વાર 11. તો આપણે અહીંયા લખીએ તેથી 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11. જોડીઓ બનાવી લઈએ આપણે. તો 4 જોડી બની. વર્ગમૂળમાં નાખી દઈએ 7744. હકીકતે આપણે બરાબરની બે બાજુ વર્ગમૂળથી ગુણીએ છીએ. અહીંયા વર્ગમૂળ અહીંયા પણ હું એપ્લાય કરું છું અને અહીંયા પણ કરું છું. એટલા માટે એક જોડીમાંથી એક જ સંખ્યા લે છે, કારણ કે એનું વર્ગમૂળ એટલું થઈ જાય છે. અહીંયાથી આપણે લેશું 2, અહીંયાથી લેશું 2, અહીંયાથી લેશું 2 અને અહીંયાથી લેશું 11. તો કંઈક આપણે આ રીતે કરી શકાય. 11 દુ 22, 22 દુ 44, 44 દુ 88. આ રીતે પણ જવું હોય તો જઈ શકાય. 2 દુ 4, 4 દુ 8 અને 8 11 અથવા તો 11 અઠા 88. તો આપણે 7744 નું વર્ગમૂળ મળ્યું આપણને 88. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી આપણે આમાં 6 7 8 9 ને 10 વિડીયો થોડો લાંબો થવાનો છે. એક નાનકડી રિક્વેસ્ટ, પ્લીઝ ડાઉનલોડ ના કરતા. વિદ્યાર્થી મિત્રો, 5મો જોયા બાદ આપણે 6ઠ્ઠો જોઈએ. 6ઠ્ઠો છે 9604. તો આપણે અહીંયા લખી લઈએ પહેલા 9604. એકમનો 4 છે, 2 ની ચાવી લાગશે તો આપણે 2 થી જ ચાલુ કરીએ. તો અહીં લખી દો 2 ચોક ને 8. પહેલો ભાગ ચલાવ્યો 2 ચોક 8. ઉપર છે 9, 1 વૈધા, ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16. તો કે 2 અઠ્ઠા ને 16. બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 0, ભાગ નથી ચાલતો તો ભાગમાં પડ્યો 0. આમ ભૂલતા નહીં, કારણ કે જ્યાં 0 આવે છે ને ત્યાં પ્રોબ્લેમ થઈ જાય છે આ ઊભા ભાગાકારમાં. અને અહીંયા છે 4, પછી ઉપરથી ઉતાર્યા 4 તો 2 દૂને 4. ફરીવાર 2 થી ભાગ ચલાવીએ તો કે 2 દુ 4, અહીંયા આવ્યા 2 ચોક 8, ઉપરથી ઉતાર્યા 0, ભાગ નથી હાલતો, ભાગમાં પડી શૂન્ય.
2 એકુને 2. એકમનો અંક 1 આવ્યો, 2 ની ચાવી નહીં લાગે, 5 ની નહીં લાગે, 10 ની નહીં લાગે. 3 માટે વિચારીએ, 2 ને 4 6 ને 1 7, 6 ની ચાવી, 3 ની ચાવી કે 6 ની ચાવી પણ નહીં લાગે. જેમ મેં તમને થોડી સંખ્યાઓ યાદ રાખવાનું કીધું હતું, એમાંની એક સંખ્યા આવી 2401. જ્યારે આ સંખ્યા જોવો ત્યારે તમારે 7 ની ચાવી લગાડવાની, કારણ કે બધી ચાવીઓ જો યાદ રાખશો તો ગડબડ થઈ જશે. 2 3 5 ની યાદ રાખી લઈએ, બાકી 3 4 એવી સંખ્યાઓ યાદ રાખી લઈએ કે એને કઈ ચાવી લાગે. તો અહીંયા હું 7 ની ચાવી લગાડીશ. 7 તેરી ને 21, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28 થઈ જશે. તો આપણે ભાગ ચલાવશું. 7 તેરી 21. અહીંયા છે કેટલા? 24. 24 માંથી 21 કાઢો તો કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યા 0, 2 ના 30, તો ક્યાં ભાગ ચાલશે? 7 તેરી 21 ને 7 ચોક ને 28. 30 2 હતા, એમાંથી આપણે ભાગ ચલાવ્યો. 7 ચોક ને 28. જો આમાં ક્યાંય 28 નથી, ક્યાંય 30 નથી, બધું આપણા મનમાં રાખવાનું છે. 28, 30 ભાગ ચાલ્યો, વધ્યા 2, ઉપરથી ઉતાર્યો 1, 2 ના 21, 7 તેરી ને 21. આ કંઈક આવું થયું. 2401 ભાગ્યા 7, 7 તેરી 21, 24 માંથી 21 જાય તો અહીંયા વધ્યા 3, 2 માંથી 2 જાય 0, ઉપરથી ઉતાર્યા 0, 7 ચોક ને 28, 30 માંથી 28 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 1, 7 તેરી ને 21, 0 0. તો આ 21, 28, 30 આ જે બધી સંખ્યાઓ હતી એ આપણે મનમાં રાખી હતી. અહીંયા ક્યાંય આપણને દેખાવાની નથી. અને આ વસ્તુ પ્રેક્ટિસથી જ આવડશે. અને આ વસ્તુ આપણને આવડે છે પણ લેન્ધી છે, તો પ્રિફર આપણે આને કરશું, નહીં કે આ. ચાલો ફરીવાર આપણે 7 થી જ ભાગ ચાલશે. તો કે 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચાને 35. નહીં ચલાવીએ, 7 ચોક 28 ભાગ ચલાવશું. હવે 7 ચોક 28 ભાગ ચલાવ્યો તો આપણને વધ્યા 34 માંથી 28 ગયા તો આપણને મળ્યા 6. હવે 6 ને યાદ રાખીએ અને ઉપરથી ઉતાર્યા 3, 6 અને 3 બની ગયા 63. ક્યાં ભાગ ચાલશે? 7 9 63. ફરીવાર આપણે સાથે જઈએ. 7 7 49. ફરીવાર સાથે જઈએ. 7 1 7. તો આપણને 2 વાર 2 મળ્યા અને 4 વાર 7 મળ્યા. ત્યાં આપણે લખી લઈએ. તેથી 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે વર્ગમૂળમાં મૂકીએ 9604 ને તો 1 2 અને 3 આપણા જોડકા બન્યા તો 2 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 7 49, 49 દુ 98. ઊંધું જઈએ તો 2 સત્તા 14, 14 સત્તા 98. તો આપણને 9604 નું વર્ગમૂળ મળ્યું 98. વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો પણ તમારી નોંધપોથી મુતાલ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 7 8 9 10 ચારેય આમાં જ ગણવાના છે. ફરીવાર એક રિક્વેસ્ટ, પ્લીઝ ડાઉનલોડ ના કરતા. વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો જોયા બાદ છઠ્ઠો દાખલો જોઈએ. 5929. તો આપણે 5929 પહેલા લખી લઈએ. 5929. આ જે સંખ્યા છે એ પણ તમારી 7 અને 11 વડે જ વિભાજ્ય છે. તો આપણે ચાવી પહેલા લગાડશું 7 ની. ક્યાં ભાગ ચાલશે એ વિચારે. 7 7 49, 7 8 ને 56, 7 9 ને 63. તો 7 8 ને 56 ભાગ ચાલશે. 7 8 56. હવે છે 59. 59 માંથી 56 કાઢીએ તો આપણને મળ્યા 3 અને અહીંયા વધ્યા 2. 3 અને 2 2 ના 32. 3 ને 2 5 નહીં, પણ અહીંના વધ્યા 3 અને ઉપરથી ઉતાર્યા 2 એટલે 3 ને 2 થઈ ગયા 32. ક્યાં ભાગ ચલાવીએ? તો કે 7 તેરી 21, 7 ચોક 28. 7 ચોક 28 ભાગ ચલાવ્યો અને વધ્યા અહીંયા છે 32. તો કેટલું થયું? 4 થયા ને. 7 ચોક 28 હતા 32. તો 32 માંથી 28 વધ્યા તો 4. ઉપરથી ઉતાર્યા 9. જો ઉપરથી 9 ઉતારો તો 4 અને 9 2 ના 49. તો ભાગ ચાલે 7 7 ને 49. ફરીવાર આપણે 7 સાથે ભાગ ચલાવીએ. તો કે 7 1 7. 8 માંથી 7 ગયા, 1 વધ્યા,
અહીંયા વધ્યા 4 1 અને 4 ભેગા કરીને બની ગયા 14. તો ભાગ ચાલ્યો 7 દુને 14, બધું જ નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 7, ભાગ આવેલો 7 એકુ 7. જો ફરીવાર મેજિકલ શબ્દ સંખ્યા આવી 121, 11 સાથે જ ચાલવાનો છે. તો 11 ગુણ્યા 11, 11 121, કારણ કે 121 પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ થાય 11. અને ફરીવાર આપણે 11 સાથે ચલાવીએ તો કે 11 એકુ 11. જે મળ્યું એ આપણે લખી લઈએ તો કે 5929 બરાબર 2 વાર 7 2 વાર 11, 1 2 વર્ગમૂળમાં આપણે લઈ જઈએ 5929 બરાબર 1 અને 2 જ જોડી બનશે તો કે 7 ગુણ્યા 11, 7 ગુણ્યા 11 અથવા તો 11 ગુણ્યા 7 કરીએ 11 સત્યા અને 77. તો 5929 નું વર્ગમૂળ આપણને મળે 77. વિડીયોને પોઝ કરી આ જે 7મો દાખલો છે તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી 8, 9 અને 10 આ જ વિડીયોમાં ગણવાના છે. એની એ જ રિક્વેસ્ટ પાછી કરું છું. વિડીયો બહુ જ લાંબો છે, પ્લીઝ ડાઉનલોડ ના કરતા. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મો દાખલો જોયા બાદ 8મો દાખલો જોઈએ. તો 8મો દાખલો છે 9216. તો અહીંયા આપણે લખી લઈએ. હવે 6 છે એકમનો અંક, ડેફિનેટલી 2 ની ચાવી લાગશે તો આપણે 2 થી જ શરૂઆત કરીએ. તો કે 2 ચોક 8, 2 ચોક 8, 9 છે, 1 વૈધા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12. તો શું ભાગ ચાલશે તો કે 2 6 ને 12, બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 1, હવે ભાગ તો ચાલતો નથી તો ભાગમાં પડી શૂન્ય. ઉપરથી 1 ઉતાર્યા, ભાગનો ચાલ્યો એટલે ભાગમાં શૂન્ય પડી. ઉપરથી ફરીવાર 6 ઉતાર્યા, 1 અને 6 બની ગયા 16. તો કે 2 8 ને 16. તો હવે ફરીવાર એકમનો અંક 8 આવ્યો, 2 ની ચાવી લાગશે તો 2 સાથે આપણે જઈએ. 2 દુ 4, અહીંયા ચાલશે 2 તેરી 6, ઉપરથી ઉતાર્યા શૂન્ય, ભાગનો ચાલે, ભાગમાં પડી શૂન્ય, 2 ચોક ને 8. ફરીવાર એકમનો અંક 4 આવ્યો, 2 ની ચાવી લાગશે તો 2 સાથે આપણે કામ કરીએ. 2 એકુ 2, ઉપરથી ઉતાર્યા 3, ત્યાં પણ એક સાથે જ ભાગ ચાલશે. 2 એકુ 2, 2 એકુ 2 ભાગ ચલાવ્યો, હતા 3, 1 વૈધા, ઉપરથી ઉતાર્યા 0, બની ગયા 10. તો કંઈક ભાગ આવો ચાલશે. 2 5 ને 10, અને ઉપરથી ઉતાર્યા 4 તો શું બન્યું? 2 દુને 4, 1152. ફરીવાર 2 સાથે આપણે ભાગ ચલાવીએ તો કે 2 5 10, 11 છે, 10 વાપરા, 1 વૈધો, અને અહીંયા છે 5, ઉપરથી 5 ઉતાર્યા તો બની ગયા 15. હવે 15 બની ગયા તો આપણે ભાગ ચલાવીએ. 2 7 14, એમાંથી 1 વૈધો, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12, ક્યાં ભાગ ચાલશે? 2 6 ને 12. ત્યાર પછી પાછું આપણે 6 મળ્યા, આપણે 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુને 4, 1 વૈધો, ઉપરથી ઉતાર્યા 7, 2 ના 17, 2 8 ને 16, 2 8 16, ફરી 1 વૈધો, ઉપરથી ઉતાર્યા 6, તો આપણને ત્યાં પણ બની ગયા 16, એટલે ભાગ ચાલશે 2 8 ને 16. ફરીવાર 2 થી ભાગ ચલાવીએ. 2 એકુ 2, 2 ચોક 8, 2 ચોક ને 8, ફરીવાર 2 થી ભાગ ચાલશે. એકમનો અંક 2 4 આવ્યો એટલે 2 7 14, અને 2 દુ 4. ફરીવાર આપણે 2 સાથે ભાગ ચલાવીએ. હવે તો 72 આવી ગયા, આપણને એમાં ભાગ ના ચલાવીએ તો આવડે. 36 દુ 72, ફરી 2 સાથે ભાગ ચલાવીએ. કેટલા દુ 36 તો કે 18 દુ 36, ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 9 દુ 18, હવે 2 સાથે ભાગ નહીં ચાલે. 9 છે, 3 ના ઘડિયામાં 9 આવે છે, 3 નો અવયવી છે, 3 સાથે ભાગ ચાલશે. 3 તેરી ને 9, અને 3 એકુ 3, છેલ્લે 1 આવે, આપણો દાખલો પૂરો થયો. આપણને મળ્યા 1 2 3 4 5 6 7 8 9 ને 10 વાર 2, અને 2 વાર આપણને મળ્યા 3. તો આપણે અહીં લખી લઈએ. 9216 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10, 1 અને 2. તો આપણે આ પહેલી જોડી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને 3ની આપણને એક જોડી મળી. જોડી એટલા માટે બનાવીએ છીએ, આને વર્ગમૂળમાં કરશું તો 2 જોડી દીઠ આપણે એક સંખ્યા લેશું, કારણ કે આનું 2 ગુણ્યા 2 નું વર્ગમૂળ કાઢું તો મને 2 મળે. તો આપણે આ સંખ્યાને વર્ગમૂળમાં લઈ જઈએ તો 9000
216 બરાબર આ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર અને 3. તો કંઈક આપણે આનો હિસાબ આ રીતે કરી શકીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 તેરી 96. રિવર્સ લેવું હોય તો પણ ચાલે. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 ને 48 દુ 96. તો આપણને 9216 નું વર્ગમૂળ મળે 96. વિડીયોને પોઝ કરી 8મો દાખલો પણ તમારી નોંધ પોથીમાં ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી 9 અને 10 આમાં જ આપણે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મો જોયા બાદ આપણે 9મો જોઈએ. તો 9મું છે 529. 529 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. મેં તમને એવું કીધું હતું 1 થી 25 ના વર્ગ અને વર્ગમૂળ અને 1 થી 10 ના ઘનમૂળ આટલું આપણે પાકું કરી જ લેવાનું છે, જે આગલા ધોરણોમાં પણ આપણને કામ આવશે. તો 529 પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ દાખલો તો બહુ ઈઝી થઈ ગયો. અને કેનું વર્ગમૂળ 529 થાય? તો આપણને ખ્યાલ છે 23 નું. તો કે 23 ગુણ્યા 23 કરું, 23 ગુણ્યા 23 એટલે 529. અને ફરી 23 નું 23 સાથે જ ભાગ ચલાવું, 23 એકુ 23. બસ આપણો દાખલો પૂરો થઈ ગયો. આટલો જ દાખલો હતો, કારણ કે આપણને 529 નું વર્ગમૂળ ઓલરેડી આવડતું હતું. તો આપણે લખીએ 529 બરાબર 23 ગુણ્યા 23. એક જોડી બની તો વર્ગમૂળમાં હું 529 ને લઈ જાઉં તો મળે મને 23. 2 વાર છે એટલે 1 વાર. બસ આટલો જ દાખલો હતો. 9મો દાખલો તમારી નોંધ પોથીમાં ઉતારી લો. ત્યાર પછી આ વિડીયોનો છેલ્લો દાખલો 10મો ગણીએ. 9 સુધી જોયા બાદ 10મો દાખલો. 10મો દાખલો છે 8100. આ તો મેં જેમ પહેલો દાખલો આપણે સિમ્પલ ટ્રીકથી કર્યો હતો એ રીતે થાય. 2 શૂન્ય છે એનું વર્ગમૂળ 1 શૂન્ય અને 81 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે 90 81. તો આનું વર્ગમૂળ આપણને એમ જ મળી ગયું 90. આ રીતે નથી ગોતવાનું, કારણ કે આ રીતે ગોતીએ તો આપણને પરીક્ષામાં 3 માંથી અડધો માર્ક મળે. તો આ રીત કામ ક્યારે આવે? તો કે કોઈ વિકલ્પવાળા પ્રશ્નો છે, અથવા તો તમે આગળ NMS ની પરીક્ષા અથવા તો એવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ દેશો ત્યાં આ રીતો કામ લેવાની છે. પરીક્ષામાં આ રીતો કામ લેવાની નથી. તો આપણે આપણી ઓરિજિનલ રીતથી જ આને ગણીએ. 8100 છેલ્લો અંક 2 છે 0 છે, તો આપણને 2 થી આપણે આ સંખ્યાને નિશેષ ભાગી શકશું. તો હું 2 સાથે લઉં તો કે 2 ચોકને 8, ઉપરથી ઉતાર્યા 1, ભાગ ન ચાલે ભાગમાં પડી 0. તો ઉપરથી ઉતાર્યા આપણે ફરી વાર 0. તો હવે 1 અને 0 બની ગયા 10. જો સમજીએ, ઉપરથી મેં 1 ઉતાર્યા, 2 સાથે ભાગ નહોતો ચાલતો એટલે મેં 0 મૂકી. પછી ઉપરથી મેં 0 ઉતાર્યા એટલે બની ગયા 1 અને 2, 1 અને 0 10. તો ભાગ ચાલશે 2 પંચાને 10. હવે ફરીવાર ઉપરથી 0 ઉતાર્યા, ભાગ ચાલતો નથી તો ભાગમાં પડી 0. આગળ કોઈ સંખ્યા નથી તો આપણો દાખલો ત્યાં પૂરો થઈ ગયો. અહીંયા આપણે ફરીવાર 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 0, ભાગ નો આલે, ભાગમાં પડી 0. ઉપરથી ઉતાર્યા 5, 2 દુ 4, ઉપરથી 5 ઉતાર્યા, 2 દુ 4 સાથે ભાગ ચાલ્યા, 5 માંથી 4 જાય 1 વધ્યો અને ઉપરથી ઉતાર્યા 0 બની ગયા 10. તો ભાગ ચાલ્યો 2 પંચાને 10. હવે આપણને મળ્યા 25 મળ્યા. એનો મતલબ શું થયો કે આપણે હવે આ સંખ્યાને 2 સાથે ભાગી શકશું નહીં. તો આપણે જો આને 5 વડે ભાગી શકાય છે, કારણ કે 5 ની ચાવી એવું કે એકમનો 5 અથવા 0 હોય. પણ હું હજી 3 ની ચાવીની પોસિબિલિટી ચેક કરી લઉં. 3 ની ચાવી કઈ રીતે જોવાની? આડો સરવાળો કરવાનો. 2 + 0 2, એને + 2 4, એને + 5 9. 3 ના અવયવી છે 9, 3 ના ઘડિયામાં 9 આવે છે, તો આને 3 ની ચાવી લાગશે. 5 ની લાગતી હોવા છતાં 3 ની લાગે છે એટલે હું 5 ની લગાડીશ નહીં. છેલ્લે 5 ની આપણે લગાડવી જ પડશે. તો અહીંયા હું 3 સાથે ભાગ ચલાવું. 3 તેરી 9, 6 તેરી ને 18, અથવા 3 6 18 સાથે ભાગ ચલાવ્યો. 20 માંથી 18 જાય 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, બન્યા 2 અને 2 22. 3 સત્તા ને 21, 3 સત્તા 21 ભાગ ચલાવ્યો, 1 વધ્યો, અહીંયા થયા 5. તો કે 3 પંચા ને 15. ફરીવાર આપણે 3 ની પોસિબિલિટી 5 આવ્યા એકમમાં, 5 ની ચાવી લાગે જ છે, પણ 3 ની પોસિબિલિટી આપણે વિચારી લઈએ. તો કે 5 ને 7, 7 ને 5 12, 12 ને 6 18. 3 ના ઘડિયામાં 18 આવે છે, અને 3 ની ચાવી પણ લાગશે. તો અહીંયા હું લગાડી દઉં 3, 3 દુ ને 6, નીલ થઈ ગયું બધું. ઉપરથી ઉતાર્યા 7, અહીંયા પણ હું લગાડીશ 3 દુ ને 6. અહીંયા પણ હું શું કરીશ? 3 દુ ને 6, 6 લગાડ્યા. શું વધ્યું આપણી પાસે? 1 વધ્યો. અહીંયા ઉતાર્યા 15, ઉતાર્યા 5, બન્યા 15,
3 પંચાને 15. ફરીવાર હજી 3 ની પોસિબિલિટી આપણે વિચારીએ. 2 ને 2 4, 4 ને 5 9, 3 ના ઘડિયામાં 9 આવે છે અને 3 ની ચાવી જ લાગશે. જો અહીં બધે પાંચડા છે અને 5 ની ચાવી લાગે જ છે, છતાં હું 3 ની લગાડું છું. નાની પહેલા લગાડી લેવાની, મોટી પછી લગાડવાની. તો અહીંયા 3 સત્તા ને 21, 3 સત્તા ને 21. અહીંયા તો 22 છે, 1 વહી તો ઉપરથી ઉતાર્યા 5, બન્યા 15, 3 પંચાને 15, 75 થયા. 7 ને આડો સરવાળો કરો, 7 ને 5 થાય 12. ફરી 3 ની ચાવી લગાડીએ તો અહીંયા લખી દઈએ 3. હવે તો એમને પણ ખબર છે 25 તેરી 75, પણ આપણે સિસ્ટમેટિક જવું હોય તો કે 3 દુ ને 6, 1 વૈધા ઉપરથી ઉતાર્યા 5, બન્યા 15, 3 પંચાને 15. હવે 3 ની ચાવી નહીં લાગે, 2 ને 5 થઈ ગયા 7. હવે ફરજિયાત આપણે 5 ની જ લગાડવી પડશે. 25 25 અને 5 એકુ 5. જો 5 ની ચાવી અહીંથી લાગતી હતી, લગાડી છેલ્લે, અહીંયા લગાડી દીધી હોત તો દાખલાનો જવાબ તો આવત, પણ આ જે ગોઠવાયેલું છે એ શું થઈ જાત? વિખાઈ જાત. તો આપણે લખી લઈએ 8100, 8100 બરાબર 1 ને 2 વાર બગડો, 1 2 3 4 વાર 3 અને 2 વાર 5. તો અહીંયા આપણે લખીએ 1 અને 2, 1 2 3 4, 1 અને 2. પહેલી જોડી, બીજી, ત્રીજી અને 4 જોડ બની. તો આપણે લખીએ વર્ગમૂળમાં 8100 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ રીતે આપણે હિસાબ કરી શકાય. 5 તેરી 15, 15 તેરી 45, 45 દુ 90. અહીંથી જાય 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચાને 90. તો 81 નું વર્ગમૂળ આપણને મળે 8100 નું વર્ગમૂળ આપણને મળે 90. વિડીયોને પોઝ કરી છેલ્લો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી 5મો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. અને એક નાનકડી રિક્વેસ્ટ છે, પ્લીઝ ડાઉનલોડ ના કરતા. મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.